Very good morning, વિદ્યાર્થી મિત્રો. ધ એચબી કાપડિયા ગ્રુપ ઓફ સ્કૂલ્સ મેમનગર કમ્પ્યુટર શિક્ષક વિનીતા મહેતા આગળ રિવિઝન કરાવી રહી છું. મેં તમને કહ્યું હતું વિદ્યાર્થી મિત્રો, પહેલું અને બીજા ચેપ્ટરમાં કઈ કઈ વસ્તુ નથી. એમાં તમને એક બહુ જ વસ્તુ કહેવાની રહી ગઈ હતી કે પ્રેક્ટિકલી તમારા 41 થી જે તમને બતાવ્યા છે એ બધું તો પૂછાવાનું જ નથી. પ્રેક્ટિકલમાં કદાચ હોય એટલે મેં એ પાના નથી લખાવ્યા. એડવાન્સ એડિટ પ્રોપર્ટી ને એવું કદાચ કંઈ પૂછે, કારણ કે આગળ એને રિલેટેડ ફોકસમાં આવે છે, ઇઝ એન એન ફંક્શનમાં આવે એટલા માટે. અને કોઈ પણ ઇવેન્ટ હોય ત્યારે ચલ ફોકસ પદ્ધતિ એમાં આવે એટલા માટે મેં તમને એ લખાવ્યું નહોતું. આજે વિદ્યાર્થી મિત્રો આગળ જઈએ. બરોબર, ત્રીજાથી છઠ્ઠું ચેપ્ટર. એમાં હું તમને પહેલા આજે કહી દઉં કે કઈ કઈ વસ્તુ તમારે 30% નથી. ત્રીજા ચેપ્ટરમાં એ ટીક કરી દેજો. મેં તમને કહ્યું હતું પેજ નંબર, ત્રીજા ચેપ્ટરમાં પેજ નંબર પાછળનું એટલે સૌથી છેલ્લું કયું આપણે કાઢીએ તો વિદ્યાર્થી મિત્રો મેં તમને કહેલું કે હા, વેબ વિકાસ માટેના અન્ય ઓપન સોર્સ ટૂલ્સ પેજ નંબર 67 થી વિદ્યાર્થી મિત્રો મને યાદ કરજો કે તમારે કઈ કઈ વસ્તુ નથી 67 થી એ હું બતાવવા માંગુ છું તમને. હવે ઉભા રહેજો કે આપણે અહીંયા ત્રીજા ચેપ્ટરમાં જે પેજ નંબરથી શરૂ થાય છે એ ત્રીજું ચેપ્ટર મારું એ પેજ નંબર 55-54 પ્રેક્ટિકલી પણ 52 થી કરવાનું. પણ એ પછી હું કહું તમારું કયું નથી તો 67 બરોબર, 68 બરોબર. કયું બ્લુગી ફોન આ માયા નથી, પણ સારાંશ તો દરેકમાં કરવાનો. ચોથું ચેપ્ટર વિદ્યાર્થી મિત્રો પેજ નંબર લખવું હોય ત્યાં લખી કાઢજો. 85 ગ્રાહકથી વ્યવસાયી પ્રતિકૃતિ નથી. ગ્રાહકથી વ્યવસાય કન્ઝ્યુમર ટુ બિઝનેસ 85માં પાને. એના પછીનું બધું સરકારથી વ્યવસાય, સરકારથી નાગરિક, સરકારથી સરકાર એ કશું જ નથી. સીધું મેં એવું કહેલું કે સારાંશ આવે 87 પેજ પર તો એની ઉપરનો એક પેરેગ્રાફ કરવાનો છે કે B2C ને B2B વિપુલ પ્રમાણમાં ઉપયોગમાં લેવામાં આવતી પ્રતિકૃતિ. હું રિવિઝનમાં બોલીશ. આ તમે કરી લીધું. મારે ખાસ બતાવવું છે પાંચમું ચેપ્ટર. તમે પેન્સિલ અને એ લઈને બેઠા હોવ તો ખાસ કરતા રહેજો તમારી ચોપડીમાં. એમ કોમર્સ નો પરિચય પાંચમું ચેપ્ટર, એમાં 91 પેજ એમ કોમર્સની મર્યાદાઓ નથી. એમ કોમર્સના વિનિયોગ પણ નથી. વિનિયોગ એપ્લિકેશન પાછળ જુઓ. બાણુંમાં બધી એપ્લિકેશન બતાવે છે. મોબાઈલ પર માર્કેટિંગ વિજ્ઞાપન કશું જ નથી. 93 નહીં, 94 નહીં, મોબાઈલ દ્વારા મનોરંજન વાળું 95 નહીં, 96 નહીં, 97 નહીં, સ્થળ અને સોર્સ સેવા પણ નહીં. એલ કોમર્સ પણ નથી વિદ્યાર્થી મિત્રો. એલ કોમર્સ પણ નથી આખું. હવે તમને એલ કોમર્સ, હવે ઈ કોમર્સ અને એમ કોમર્સમાં સુરક્ષાની સમસ્યાઓ પાનું નંબર 100 એ નથી. સુરક્ષાની સમસ્યાઓ નથી. બરોબર, પણ આ છે ઇન્ટરનેટ સુરક્ષાના ભયસ્થાનો છે, સુરક્ષાના ઉપાયો છે. એમાં એન્ટીવાયરસ સોફ્ટવેર, ફાયરવોલ અને મેં તમને કંઈક કહેલું હતું. કયું કે ભાઈ આ ત્રીજું તમારું ડિજિટલ સર્ટિફિકેટ અને સાંકેતિકરણ. બરોબર, ડિજિટલ સર્ટિફિકેટ અને સાંકેતિકરણ નથી. સિક્યોર સોકેટ લેયર છે પાછું. અને કયું નથી તો બૌદ્ધિક સંપત્તિની સુરક્ષા ને બધું જ છે ઈ કોમર્સ એમ કોમર્સમાં. સુરક્ષા સ્ટેનો પછી 107માં પાનાથી નથી. બરોબર, સુરક્ષાના ઉપાયોમાં બે જ વસ્તુ નથી, ડિજિટલ સર્ટિફિકેટ અને સાંકેતિકરણ. બાકી બધું જ છે. ચૂકવણી 107 થી 111 નથી. અગેન આઈ રિપીટ, એમ કોમર્સ
91, 92, 93, 94, 95, 96, 97 માં સ્થળ અને શોધ સેવા પણ નહીં, એલ કોમર્સ આખું, ઈ કોમર્સ, એમ કોમર્સની સુરક્ષાની સમસ્યા 100મું પાનું પણ નથી. 100મું પાનું નથી. સુરક્ષાના ઉપાયો તો એ બધું જ છે. 100 પછી 101, 102 છે. બરોબર છે? ખ્યાલ આવી ગયો? ચોક્કસ. છેતરપિંડી ઉપાયો. હવે હું રિવિઝન ચાલુ કરી દઉં. ત્રીજું ચેપ્ટર. વિદ્યાર્થી મિત્રો, આપણે ત્રીજા ચેપ્ટરમાં ઝડપથી, હું તમારી પાસે આ તમારી ચોપડી લઈને બેઠી છું. તમે પણ ચોપડી લઈને બેઠા હશો. મારે જો આ કરાવવું હોય કે કહું, તો પહેલું તો આ જોઈએ મને. વેબસાઇટ એ વિશિષ્ટ હેતુ માટે પરસ્પર જોડાયેલા વેબ પેજનો સમૂહ. સંવાદિત ઉપયોગકર્તા માટે સરળ તથા ચોક્કસ અને ઉપયોગી માહિતી ધરાવતી વેબસાઇટ બનાવવી એ પડકારજનક. બરોબર? અચ્છા, મને જોઈએ છે અહીંયા વેબસાઇટનું આયોજન. સારી વેબસાઇટનો વિકાસ એ કોઈ પણ અન્ય યોજના જેવી જ એક યોજના અંડરલાઈન કરાયેલી, અને સારી વેબસાઇટ માટે ખાલી જગ્યા જરૂર છે તો વિસ્તૃત આયોજન. આયોજન જેટલું બહેતર, સફળતાની તક એટલી જ વધુ. આયોજન, સારી વેબસાઇટ માટે શું હોવી જોઈએ? વિસ્તૃત આયોજન. અને વેબસાઇટ માટેનું સિદ્ધ ધ્યેય કરી શકશો. અને એના મુદ્દા માટે પહેલો મુદ્દો નંબર 1 મેં કહેલું, પર્પસ અથવા હેતુ. વેબસાઇટનો હેતુ સ્પષ્ટપણે વ્યાખ્યાયિત થયેલો હોય તે જરૂરી છે. તેની વ્યાખ્યા અને ધ્યેય સ્પષ્ટ હોવા જોઈએ. ખાલી જગ્યા જરૂરી સ્પષ્ટ હોવા જરૂરી. તો વ્યાખ્યા અને ધ્યેય અને યોગ્ય રીતે રચના પામેલી વેબસાઇટ સંસ્થાને મદદરૂપ. ચોક્કસ. વેબસાઇટના વિષય વસ્તુ, કન્ટેન્ટ અને રૂપરેખા, લેઆઉટને યોગ્ય રીતે વેબસાઇટ કરી શકાય. પ્રેક્ષકગણ, બીજો પોઈન્ટ, વેબસાઇટના રચનાત્મક વિભાગનું કાર્ય શરૂ કરતા પહેલા ખાલી જગ્યા હોવું જોઈએ. તો અપેક્ષિત ઉપયોગકર્તા અંગેની જાણકારી. 2 વર્ષ પહેલા આ પૂછાયેલું કે વેબસાઇટના રચનાત્મક વિભાગનું કાર્ય શરૂ કરતા પહેલા અને વેબસાઇટમાં કયા પ્રકારની માહિતી હોવી જોઈએ, એ તો બહુ જ પૂછાય છે. સામાન્ય અને વિસ્તૃત. બરોબર? તેમાં વિશિષ્ટ અને સરળ માહિતીનો સમાવેશ પણ. માહિતી કેવી હોવી જોઈએ? તો સામાન્ય, વિસ્તૃત. કયો સમાવેશ હોવો જોઈએ? તો વિશિષ્ટ અને સરળ. અગેન રિપીટ, ટિક કરજો. કયા પ્રકારની માહિતી હોવી જોઈએ? તો સામાન્ય, વિસ્તૃત. વિશિષ્ટ અને સરળ માહિતીનો સમાવેશ પણ તેમાં થયેલો હોવો જોઈએ. મને જોઈએ છે આ છેલ્લો પેરેગ્રાફ, ટિક કરજો. એક વધુ ધ્યાન આપવા લાયક છે ઇન્ટરનેટ જોડાણની ઝડપ. જો વેબસાઇટ વિશાળ ચિત્રાત્મક ફાઇલો રાખવામાં આવી હોય તો બહુ જ ડાઉનલોડ થવામાં સમય લાગે, એટલે લોકો છોડી દે. બરોબર ને? તમને ખબર છે ને ચક્કડું ચાલ્યા કરે છે વોટ્સઅપમાં. હવે ત્રીજો પોઈન્ટ, કન્ટેન્ટ, વિષય વસ્તુ, માહિતી. મેં એવું 3 વસ્તુ લખાયું છે: માહિતી, વિષય વસ્તુ, કન્ટેન્ટ. વેબસાઇટમાં પહેલી જ લાઈન, સંપૂર્ણ સુસંગત માહિતી હોવી અત્યંત જરૂરી છે. કઈ માહિતી હોવી અત્યંત જરૂરી? તો સંપૂર્ણ સુસંગત. બરોબર? અને આ એ જ પેરેગ્રાફમાં છેલ્લું, ખાલી વેબસાઇટના વિષય વસ્તુને એટલે માહિતીને બહુ જ પૂછે છે. ખાલી જગ્યા વર્ગ પૂછે તો સામાન્ય, વિસ્તૃત વર્ગમાં. અને કેવી માહિતી હોવી જરૂરી છે વેબસાઇટમાં? તો સંપૂર્ણ અને સુસંગત. મને આ જોઈએ. સામાન્ય વિષય વસ્તુ, સાઇટ, સંસ્થા, ઉત્પાદન, સેવા, વિસ્તૃતનું વિહંગાવલોકન. સામાન્ય વિષય વસ્તુ 2 ભાગ છે. માહિતી, વિષય વસ્તુ, કન્ટેન્ટના કેટલા ભાગ વેબસાઇટના? એક સામાન્ય શું આપે? તો સાઇટ, સંસ્થા, ઉત્પાદન, સેવા અને વસ્તુઓનું વિહંગાવલોકન એટલે ઓવરવ્યૂ. જ્યારે વિસ્તૃતમાં શું હોય? તો વિસ્તૃત વિષય વસ્તુ, ઉપયોગકર્તાને ઉત્પાદન અને સેવા અંગેની વિસ્તૃત માહિતી. એમાં વિહંગાવલોકન કે ઓવરવ્યૂ કશું જ નહીં. બરોબર? ચોક્કસ, શ્યોર. અચ્છા, લખાણના ફકરા હંમેશા યોગ્ય લાઈનના હોવા જોઈએ. માહિતી સરળતાથી મેળવી શકાય. પણ આ એક પૂછાય. આ હોય જ છે વેબસાઇટમાં. ખાલી જગ્યા શક્ય એટલું સરળ. નેવિગેશન. વોટ ઇઝ નેવિગેશન? તો લખેલું જ છે. એક પાના પરથી બીજા પાના પર સ્થળાંતર કરવું સરળતાથી, એને નેવિગેશન કહેવાય. શું કહેવાય? નેવિગેશન. તો કયા પ્રકારની માહિતી સરળ, ઉપલબ્ધ, સામાન્ય અને વિશિષ્ટ તો પાર પડે? બરોબર છે? ચોક્કસ, શ્યોર. મધ્યમ, વધુ ને વધુ વ્યક્તિઓ ક્યાં જુએ છે વેબસાઇટ? તો સ્માર્ટફોન, ટેબ્લેટ, એટલે એનું કદ, કમ્પ્યુટર, સ્માર્ટફોન, ટેબ્લેટ.
અનુરૂપ હોવું જોઈએ, એનું કદ કોના પ્રમાણે હોવું જોઈએ, કાં તો તમારા સ્માર્ટફોન, ટેબ્લેટ, કમ્પ્યુટર, વેબસાઇટની રૂપરેખા એ ધ્યાનમાં રાખવાનું કે બધા બને એટલા કોમન બ્રાઉઝરમાં આ વેબસાઇટ ચાલી શકે. મોઝેલા ફાયરફોક્સ, ક્રોમ, ઓપેરા, ઇન્ટરનેટ એક્સપ્લોરર, જ્યાં વિન્ડોઝ ઇન્ટરનેટ એક્સપ્લોરર, જ્યાં લિનક્સ, મોઝેલા ફાયરફોક્સ, ક્રોમ અત્યારના તો બહુ જ વપરાય. હવે જે વેબસાઇટ એ તો તમારા લોકોને બતાવેલી હતી એમ પ્રેક્ટિકલ 10 માર્કનું આવે છે, પણ થિયરીમાં શું પૂછાય, તો હવે જતા જાઓ છો એમાં તમને થિયરીમાં મેં આ બહુ જ કરાવ્યું છે. આ સૌથી વધારે, ચલો પેજ નંબર ખોલો છો 55 અને 55માં ત્રીજો પેરેગ્રાફ. હોમ પેજની રચના, વેબસાઇટની શરૂઆત કરવા માટે શું કરવું પડે, તો ઇન્સર્ટ ટેબલ, કોષ્ટક ઉમેરવા માટે ઇન્સર્ટ ટેબલ. કયો ડાયલોગ બોક્સ આવી જાય, આ સવાલ પૂછાય. ટીક કરતા રહેજો આકૃતિ 3.3, ઇન્સર્ટ ટેબલનો ડાયલોગ બોક્સ આવી જાય. કેટલા ટેબ, કેટલા વિભાગ સાંભળો છો ને વિદ્યાર્થી મિત્રો, આ તમારું લખ્યું નથી થિયરીમાં, આવું પૂછાશે કે ઇન્સર્ટ ટેબલ ડાયલોગ બોક્સમાં ખાલી જગ્યા ટેબ આપેલા છે, ટેબ. 2 વર્ષ પહેલા પૂછેલું, ગયા વર્ષે જ પૂછેલું, લોકો 2 લખ્યા હતા. આમાં ઇન્સર્ટ ટેબલમાં 3 છે. ક્વિકલી, પ્રિસાઇસલી, સેલ. બાય ડિફોલ્ટ કયું ટિક માર્ક છે, તો ક્વિકલી. જોતા રહેજો, અહીંયા 1 ગુણ્યા 1 પહેલું શું બતાવે છે, તો તમને બધું જ બતાવીશ કે ક્યાં રો, ક્યાં કોલમ, એ બધું જ બતાવું છું. યોગ્ય શીર્ષક આપી વેબ પેજનો સંગ્રહ કરો. અહીંયા તો અહીંયા index.html નામ, જો આપણે ફાઇલનું નામ ના આપ્યું હોય તો એ ડાયરેક્ટ આપી દેવામાં આવે છે, પણ આ બહુ પૂછે છે. ત્રીજી લાઈન, વેબ સર્વર પર દરેક વેબસાઇટ ડિરેક્ટરીમાં બનાવવામાં આવે, વેબસાઇટ ડિરેક્ટરી, અને દરેક વેબ પેજ એ વેબ સર્વર પરની સ્વતંત્ર ફાઇલ. વેબ પેજ એ સર્વર પરની સ્વતંત્ર ફાઇલ. પૂર્વ નિર્ધારિત index.html, બરોબર છે. હવે બેકગ્રાઉન્ડ કલર આપવું છે કોષ્ટકને, તો રાઈટ ક્લિક, આપણે કંઈ પણ કર્યું હોય કોષ્ટક પર રાઈટ ક્લિક, ટેબલ સેલ પ્રોપર્ટીઝ. આમાં બહુ જ ટેબલ સેલ પ્રોપર્ટીઝ ડાયલોગ બોક્સ ખુલે, પેજ નંબર લાવો 56. અહીંયા તમારે બહુ જ ગોટાળો થાય છે. તો આ ડાયલોગ બોક્સ ઇન્સર્ટ ટેબલનો નથી, ટેબલ પ્રોપર્ટીઝનો છે, અને એમાં 2 ટેબ છે, એક છે ટેબલ અને બીજું છે સેલ્સ. બાય ડિફોલ્ટ જુઓ, અહીંયા તમને લખેલું જ છે, કોષ્ટક કે સ્વતંત્ર સેલના વિવિધ કોષ્ટકને ટેબલ વિભાગમાં વિકલ્પ આપ્યા છે આપણને. ટેબલ વિભાગના વિભાગ કુલ કેટલા આપ્યા છે, 2 ટેબ, પણ વિભાગ આપ્યા છે કે વિભાગ એટલે તમને કહે છે કે કેટલા, કોઈ વખત એવું પૂછશે કે ભાઈ વિકલ્પ કેટલા આપ્યા છે, ટેબલ વિભાગમાં કેટલા વિકલ્પ, વિકલ્પ 5, વિકલ્પ 5. એક સાઇઝ, બોર્ડર્સ એન્ડ સ્પેસિંગ, ટેબલ એલાઇનમેન્ટ, કેપ્શન અને બેકગ્રાઉન્ડ કલર આપ્યું છે. 1 2 3 4 5, પેજ નંબર 56 આપ્યું છે, આકૃતિ 3.4. મેં શું કરું, તમે સાંભળ્યું વિદ્યાર્થી મિત્રો, ટેબલ અને સેલ્સ એમ 2 વિભાગ, વિભાગ એટલે ટેબ, જુઓ મળ્યું. અને હંમેશા ટેબલ વિભાગ આપણું બાય ડિફોલ્ટ પસંદ કરેલું છે, એમાં વિકલ્પ કેટલા, તો 5. અહીંયા બહુ ગોટાળો થાય છે, 3, 2 ને 5. ઇન્સર્ટ ટેબલમાં કેટલા ટેબ, તો 3. ટેબલ સેલ પ્રોપર્ટીઝમાં કેટલા ટેબ, તો 2. વિકલ્પ કેટલા, તો 5. સાઇઝ બહુ પૂછાય છે, હરોળ અને સ્તંભની સંખ્યા, કોષ્ટકની ઊંચાઈને પહોળાઈ અને પિક્સેલ અને વિન્ડો અને પર્સન્ટેજ અને ટકા પ્રમાણે, બરોબર. બોર્ડર્સ એન્ડ સ્પેસિંગ, આ પૂછાય. કોષ્ટકની સીમા રેખા, તો બોર્ડર્સ એન્ડ સ્પેસિંગ વિકલ્પ. સેલ વચ્ચેની જગ્યા નિશ્ચિત કરવી હોય તો સ્પેસિંગ, અને લખાણ અને સેલની જગ્યા કરવી હોય તો પેડિંગ. ટેબલ એલાઇનમેન્ટ, ડાબી બાજુ જમણી બાજુ કેપ્શન, કોષ્ટકને શીર્ષક, અને બેકગ્રાઉન્ડ કલર તો બેકગ્રાઉન્ડ કલર. ઇઝ ધેટ ક્લિયર? બેકગ્રાઉન્ડ કલર પર તમને ખબર છે, ટેબલ બેકગ્રાઉન્ડ કલર ચોક્કસ આવી ગયું. અને આ તમને આ બતાવું છું, ઇન્સર્ટ ટેબલ 1 ગુણ્યા 2, તો પહેલી રો અને 2 સ્તંભ. 1 પહેલા જે આંકડો છે એ રોનો, બીજો કોનું બતાવે, સ્તંભનો. હવે જુઓ તમારું પેજ નંબર, હું ધીરે ધીરે આવી રહી છું 57માં પાને, અને 57માં ચિત્ર ઉમેરવા.
આ બહુ પૂછાય. ઇન્સર્ટ ઇમેજ અને જેવું ઇન્સર્ટ ઇમેજ ડાયલોગ બોક્સ ખોલું એટલે ઇમેજ પ્રોપર્ટીઝ ડાયલોગ બોક્સ આવે, જેમાં 4 ટેબ તમને બતાવે છે: લોકેશન, ડાયમેન્શન, એપિયરન્સીસ, લિંક. ઇમેજ લોકેશનમાં તમે બધાએ જોયું ક્યાં આગળ ચિત્ર પડ્યું છે, એ ફાઇલનું નામ આવી જાય. ઇઝ ધેટ ક્લિયર? ચોક્કસ. અહીંયા મેં બહુ જ કહેલું છે ઓલ્ટરનેટ ટેક્સ અને ડુ નોટ યુઝ ઓલ્ટરનેટ ટેક્સ. ને રેડિયો બટન આવેલું છે. ચોક્કસ ખબર પડી ગઈ વિદ્યાર્થી મિત્રો. હવે આપણે નોંધ જુઓ. ચિત્રનો ઉપયોગ કરે છે પોતાની પસંદગીનું, એને school1.jpg એટલે એનામાં આવી ગયું school1.jpg. હવે ડાયમેન્શન વિભાગ પસંદ કરી કસ્ટમ સાઇઝ, બીજો ટેબ, મારે ઊંચાઈ પહોળાઈ કેટલા પ્રમાણે. તો હવે જુઓ ને વિદ્યાર્થી મિત્રો, પર્સન્ટેજ અને પિક્સેલ બંને પ્રમાણેના ડાયમેન્શન. એપિયરન્સ કશું બતાવ્યું નથી, લિંક નહીં હમણાં. ઇઝ ધેટ ક્લિયર? ચોક્કસ. મને જોઈએ છે હવે તમારું પેજ નંબર 58, એની છેલ્લી લાઈન. દર ઓલ્ટરનેટ વર્ષે પૂછાય છે, દર ઓલ્ટરનેટ વર્ષે, કે લખાણના કલર, વેબસાઇટમાં લખાણના કરેલા લખાણને કલર આપવા માટે ખાલી જગ્યા. તો ફોર્મેટ મેનુ અને કલર નહીં, ટેક્સ્ટ કલર. આ બીમાં પૂછે ફોર્મેટ ફન્ટ કલર, એટલે લોકો ફન્ટ કલરને ટીક કરીને આવે. ફોર્મેટ ટેક્સ્ટ કલર, ફોર્મેટ ટેક્સ્ટ કલર ટીક કર્યું છે વિદ્યાર્થી મિત્રો. જલ્દી રિવિઝન થાય છે. અહીંયા પછી તમારે આવે છે, મેં તમને આ કહેલું કે આડી લીટી ઉમેરીએ આપણે કોઈમાં, તો ઇન્સર્ટ હોરિઝોન્ટલ લાઈન. ઇન્સર્ટ હોરિઝોન્ટલ લાઈન, આડી લીટી માટે આ આડી લાઈન બધામાં ઇન્સર્ટ હોરિઝોન્ટલ, ઇન્સર્ટ લાઈન નહીં. ચોક્કસ વિદ્યાર્થી મિત્રો. મેં તમને આ 60મા પાને બહુ કહ્યું, 60મા પાન. અને મેં એવું કહેલું હતું કે આપણે અહીંયા સેવ એઝ કરીને એને જુદી જુદી ફાઇલો બનાવી, તો બધી જગ્યાએ સ્વનું નામ એક સરખું આવ્યું, શીર્ષકનું નામ. વેબ પેજ જેવું ખુલે તો બનાવેલ વેબ પેજના શીર્ષક એક સરખા હોય, બદલવા હોય શીર્ષક તો ફોર્મેટ પેજ ટાઇટલ્સ એન્ડ પ્રોપર્ટી. વેબ પેજના શીર્ષક બદલવા માટે ફાઇલ નહીં, ફોર્મેટ પેજ ટાઇટલ અને પ્રોપર્ટી. અને લિંક માટે આ મેં બહુ કહેલું છે, લિંકની રચના જોડાણ માટે ઇન્સર્ટ લિંક, કંટ્રોલ એલ, ઇન્સર્ટ લિંક, કંટ્રોલ એલ, લિંક લોકેશન, કયો ડાયલોગ બોક્સ લિંક પ્રોપર્ટીઝમાં, લિંક ટેક્સ, લિંક લોકેશન, કોને લિંક આપી છે એ મળી જાય, લિંક લોકેશન, જેને આપી છે એ લિંક લોકેશન. કયામાં? 60મા પાને. હવે જે 61મું પાનું છે એ બધું જ તમારા લોકોનું પ્રેક્ટિકલ છે. મને 63મા પાને તમે જોઈએ. અને મેં 63મા પાને આ બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ કરાયેલી, છતાં તમને હું એક વખત બતાવી દઉં કે તમે ટીક ન કર્યું હોય તો આજે રિવિઝનમાં આ બહુ પૂછાય છે. કઈ વસ્તુ પૂછાય છે? તો અહીંયા 2 વસ્તુ બહુ જ પૂછાય છે. કઈ? તો ભાઈ અહીંયા તમે જોયો છો કે દરેક વિગતને વેબસાઇટમાં દરેક વિગતને અલ્પ વિરામ અને ઉત્પાદનની વિગતોને વિસર્ગ. વિગતને શાના દ્વારા છૂટી પાડે? 1 2 3. તો અલ્પ વિરામ આપણે કોડ કર્યો, કોડની જરૂર નથી, પણ એ અલ્પ વિરામથી છૂટી હોય, અલ્પ વિરામથી છૂટી હોય. પણ હંમેશા ઉત્પાદનની વિગતોને શાના દ્વારા છૂટી પાડવામાં આવે? વિસર્ગ. વિસર્ગ. ચોક્કસ. દરેક વિગત અલ્પ વિરામ દ્વારા છૂટી પડી. તમે બધાએ જોયું છે અહીંયા આવ્યા ગેટ એલિમેન્ટ, આ વેલ્યુ અલ્પ વિરામ દ્વારા છૂટું પડ્યું હતું. તો અહીંયા બધે જોઈ લેજો આ કોડમાં પણ વિગતોની, ઉત્પાદનની વિગતોને શાના દ્વારા છૂટી પાડી? વિસર્ગ. મને જોઈએ છે તમારું આ બહુ જ જે પૂછાય છે એ આમાંથી જ પૂછાય છે વિદ્યાર્થી મિત્રો, બીજું કશું જ નહીં. તમારે મને બતાવવાનું છે 64મું પાનું. જો ઉપયોગકર્તા એક પણ વસ્તુ પસંદ ન કરી હોય અને નો આઇટમ ઇઝ સિલેક્ટેડ, નહીં તો વસ્તુને કૂકી, કમ્પ્યુટરમાં સંગ્રહ કરવામાં આવતા ચલને કૂકી, ઉપયોગકર્તાના કમ્પ્યુટરમાં સંગ્રહ કરતા આવતા કૂકી. અને કૂકી શું કામ કરે? સાઇટ વધુ સારા અનુભવ માટે અથવા સાઇટની આંકડાકીય વિષય માહિતી માટે, આંકડા વિષયક માહિતી માટે
જરૂરી પસંદગી, ખરીદી, વર્તન અને માહિતી પૂરી પાડે. અને ડોક્યુમેન્ટ ઓબ્જેક્ટના કુકીઝ ગુણધર્મ, કુકીઝ સ્મોલ હોય ગુણધર્મ દ્વારા એને ભલે ને આ બતાવ્યું, કારણ કે આપણને પ્રેક્ટિકલ હોય તો સી કેપિટલ અને સ્મોલ, બાકી તો આ હોય તો ચાલે. આ એક સવાલ બહુ પૂછાય, કુકીને ખાલી જગ્યા કરી શકાય તો વાંચી શકાય, રચી શકાય, સુધારી શકાય, દૂર કરી શકાય. 4 વસ્તુ. કુકી હંમેશા ઉપયોગકર્તામાં કુકી ગુણધર્મ વાપર્યો ડોક્યુમેન્ટ ઓબ્જેક્ટમાં. કુકી કોને કહેવાય ભાઈ? કમ્પ્યુટરમાં સંગ્રહ કરવામાં આવતા વસ્તુને, ચલને, વસ્તુ માટે જે આપણે વેરિયેબલ વાપર્યું એને શું કહેવાય? કુકી. વાંચી શકાય, રચી શકાય, સુધારી શકાય, દૂર કરી શકાય. અને મેં તમને એક આ બહુ કહ્યું હતું, ખાલી જગ્યા ફંક્શન અંકોમાં ફેરવી સરવાળો, તો પાસ ફ્લોટ નામનું ફંક્શન, PARSE, F કેપિટલ છે જાવાસ્ક્રિપ્ટ. પાર્સ ફ્લોટનો F કેપિટલ. દર 2 વર્ષે આ પણ પૂછાય છે. આમાંથી કોઈ કોડ પૂછાશે નહીં. સો કોડની કોઈ ચિંતા નહીં કરવું. વેબસાઇટ પ્રકાશિત કરવી એ બહુ જ પૂછાશે. અત્યાર સુધી આપણે કમ્પોઝરની મદદથી સરળ વેબસાઇટ શીખ્યું, પણ કેવી રીતે પ્રદર્શિત કે પ્રકાશિત કરવી, એટલે ઉપયોગકર્તા સાઇટના વેબ પેજ, ચિત્રો અને સ્ટાઇલ શીટનો ઉપયોગ માટે વેબ સર્વર પર ખસેડવી. આ પ્રક્રિયાને અપલોડિંગ. જો વેબ સર્વર પર આપણું ખાતું હોય તો અપલોડ કરી શકાય. અને કોણ કરે? તો ઇન્ટરનેટની સેવા પૂરી પાડનાર સંસ્થા, ISP, ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર. ફૂલ ફોર્મ પૂછે. વેબ સર્વર પર મર્યાદિત. અને હવે તો વ્યવસાયિક રીતે હોસ્ટિંગ પૂરી પાડતી સંસ્થાઓ જગ્યા ખરીદી. વેબ હોસ્ટ બહુ જ છે. વેબ હોસ્ટ બરોબર, ચોક્કસ. અને જુઓ, બહુ જ કામની વસ્તુ છે. ફાઇલ પબ્લિશ મેં તમને કીધેલું હતું. Ctrl+Shift+S લખાયેલું મેં તમને. જેવું મેં ફાઇલ પબ્લિશ પેજ. કેટલા ટેબ? 2. પબ્લિશ અને સેટિંગ. આપણે ક્યાં છે? સેટિંગ આગળ. ક્યાં છે? સેટિંગ્સ લખેલું છે. 65 પેજ. પબ્લિશ પેજ ડાયલોગ બોક્સમાં. અને સાઇટ નેમ ફિલ્ડમાં વેબસાઇટનું નામ ઉમેરો. તો અહીંયા સાઇટ નેમ, વેબસાઇટનું નામ આપવું પડે. પછી બીજું લખેલું છે કે સાઇટ નેમ ફિલ્ડમાં વેબસાઇટનું કોનું? તો વેબસાઇટનો સંદર્ભ મેળવવા ખાલી જગ્યાનો ઉપયોગ થાય તો સાઇટ નેમ. વેબસાઇટ ઇન્ફોર્મેશનમાં HTTP એડ્રેસ ઓફ યોર હોમ પેજ, પ્રત્યક્ષ સરનામું, URL એટલે ડોમેનની નોંધણી કરાવી હોય તો. અને જગ્યા ખરીદવામાં આવી હોય તે ISP કે પ્રદર્શિત કરવા માટે વિગતો. અને કોના માટે? તો FTP, ફાઇલ ટ્રાન્સફર પ્રોટોકોલ. બરોબર. અહીંયા આપણે વેબસાઇટ નેમ, પછી અહીંયા વેબસાઇટ ઇન્ફોર્મેશનમાં HTTP કરીને ડોમેન નેમ આપ્યું. અને હવે પછી આપણે ત્રીજું કામ શું કર્યું? તો જગ્યા ખરીદવામાં આવી હોય એ પાસે જોડાણ કર્યું FTP દ્વારા. બરોબર. FTP નું ફૂલ ફોર્મ બહુ પૂછે. અને પછી મેં તમને એક જ વખત કહેલું છે, આ બહુ પૂછાતું નથી. પબ્લિશમાં કહીએ તો પેજ ટાઇટલ, ફાઇલ નેમ એવું જોઈ લેવાનું કે ભાઈ આટલી વસ્તુ પૂછાય છે. એને 6 વસ્તુ બતાવી છે. ખાલી એ હજી સુધી પૂછાયું નથી, પણ જોઈ લેવાનું, કારણ કે આ વખતે આ વસ્તુ નથી. વેબ વિકાસ માટેના અન્ય ઓપન સોર્સ ટૂલ્સ નથી, એટલે એ તમારું બધું જ પતી ગયું રિવિઝન. તમે એક વખત વાંચી લેજો. મેં તમને શું કહેલું? સારાંશ તો વાંચવાનું. આ પણ તમને ટીક માર્ક કરાયેલા જ છે, તમારી પાસે હશે જ. એટલે એ થઈ ગયું. ચોથું ઈ કોમર્સમાં બાકીનું બધું જ છે. આપણે માહિતીના યુગમાં જીવી રહ્યા છીએ. રેડિયો, ટેલિવિઝન, વર્તમાન ઉપલબ્ધ. બરોબર છે. માહિતી છેલ્લા કેટલાક દાયકાઓમાં બીજો પેરેગ્રાફ. ટેલિકોમ્યુનિકેશન માળખા તથા સોફ્ટવેર ટેકનિકમાં ધરખમ વિકાસને કારણે ઇન્ટરનેટ વ્યવસાય સંસ્થાઓ જેટલું જ વ્યક્તિગત રીતે ઘણું લોકપ્રિય. ઇન્ટરનેટ દ્વારા બિલની ચૂકવણી, બેંકને લગતા કાર્ય, ખરીદી, બધું વસ્તુ, ઉત્પાદનનું માર્કેટિંગ, વેચાણ, સૂચિપત્ર, બધું. ઇન્ટરનેટ જેવા, મને ત્રીજો પેરેગ્રાફની પહેલી લાઈન પૂછાય છે. ઇન્ટરનેટ જેવા ઇલેક્ટ્રોનિક માધ્યમનો ઉત્પાદનનું ખરીદ, વેચાણ, સેવા અને માહિતી પૂરી પાડવાના કાર્યને ઈ કોમર્સ કહેવાય. ઈ કોમર્સ, ઉત્પાદનનું ખરીદ, વેચાણ, સેવા અને માહિતી, એને ઈ કોમર્સ. બરોબર છે. વેબસાઇટ દ્વારા ઉત્પાદનનું વેચાણ એ વિશ્વભરમાં સૌથી ઝડપી વેપારની પદ્ધતિ. પુસ્તકો, ઇલેક્ટ્રોનિક સાધન, મોટરકાર, બધું જ.
ઓનલાઈન વ્યાપાર તો અત્યારના ઓનલાઈન શબ્દ તમારા માટે કશું કહેવું જ પડે નહીં. આ 7 વર્ષ પહેલાની ચોપડી છે. વિદ્યાર્થી મિત્રો, ઈ કોમર્સમાં વિનિયોગ એટલે એપ્લિકેશન કહીએ, ગુજરાતી શબ્દ છે વિનિયોગ. આજકાલ ઈ કોમર્સનો બહોળો ઉપયોગ થાય ને પહેલી જ પહેલો એપ્લિકેશન કઈ હતી તો પુસ્તકની દુકાન. ઇન્ટરનેટ પર ઈ કોમર્સનો સૌ પ્રથમ વિનિયોગ, પુસ્તક ખરીદે લોકોને, બરોબર. અને મેં તમને ખાસ કહેલું કે આ વેબસાઇટ બહુ જ પૂછે. amazon.com, indiatimes.com, શોપિંગ આગળ છે, buybooks.india.com અને booksofofIndia.com. ઇલેક્ટ્રોનિક વર્તમાનપત્રમાં મેં બહુ કહેલું, ઇન્ટરનેટ પર ડિજિટલ સ્વરૂપે આ પૂછે જ ઇન્ટરનેટ પર ડિજિટલ સ્વરૂપે વર્તમાનપત્રોને ખાલી જગ્યા કે ઈ ન્યૂઝપેપર હવે તમને આવડે. મુદ્રિત છાપેલા વર્તમાનપત્ર કે ટેલિવિઝન રેડિયો દ્વારા કરતા વધુ લાભદાયક. હા પૂછે. ડિજિટલ તકનીકની સહાયથી દર્શકની અભિરુચિને અનુરૂપ બ્રાઉઝરની સંરચના દ્વારા. ડિજિટલ ટેકનિકમાં કોની સંરચના દ્વારા તો બ્રાઉઝરની સંરચના દ્વારા. અને મુદ્રણ પ્રક્રિયા એટલે પ્રિન્ટિંગમાંથી મુક્ત કરી શકાય. તમને આ એક કોઈ વખત કોઈને નહોતું પૂછ્યું, એવું 3 વર્ષ પહેલા પૂછેલું કે વેબસાઇટનું નામ તો washingtonpost.com. મેં તમને આ કરાયેલું એડ્રેસ બારમાં washingtonpost.com. વોશિંગ્ટન www. પોસ્ટ સ્પેલિંગ તમને અહીંયા પણ બતાવ્યો છે, જોઈ લેવાનું અને તમારે ટીક કરવાનું છે. ઓનલાઈન હરાજી વેચાણની પ્રક્રિયા, બોલી તક આપી ઉચ્ચ બોલી બોલનારને વસ્તુ ખરીદવાની સુવિધા. પરંપરાગતમાં મર્યાદિત લોકો જ હાજર હોય તેટલા જ ભાગ લે, જ્યારે ઇન્ટરનેટ પર ઓનલાઈન બોલી બોલવાની સુવિધા આપે તેને ઓનલાઈન હરાજી ઓક્શન. માલની જીવંત હરાજી પૂરી પાડતી ઘણી વેબસાઇટ વેચનાર અને બોલી લગાવ બંનેને આધાર પૂરો પાડે. અને જો તમારે વધારે પૈસા જોઈએ તો હું તો આ જ માનું છું કે ઓનલાઈન મૂકી દેવાનું અને 2-1 મહિના પછી તમને જોઈએ એટલા પૈસા મળે. અને તમને ખબર છે કે કયામાં eBay વધારે વપરાય. જ્યારે તમે વેચનાર છો ત્યારે તમે વેચનાર, હા ને, જ્યારે તમે આ પ્રકારની સાઇટ પર વસ્તુ મૂકો છો તો વેચનાર છો. મેં તમને કહેલું ઓક્શનર અને બોલી લગાવનારને બીડર, BIDDER બધું જ મેં કરાવ્યું છે. ચોક્કસ. બીજા પેરેગ્રાફની પહેલી લાઈન પૂછાય, હરાજીની ઓનલાઈન સાઇટ પર વસ્તુ વેચવા માટે તમારે ખાલી જગ્યા કરાવવી જરૂરી છે તો નોંધણી. ક્યાં શાના માટે તો વેચેલી કે બોલી લગાવેલી વસ્તુનું ટ્રેક મેળવવા, સ્વીકૃત બોલીને શોધવા, વેચનાર અને બોલીના પ્રતિસાદનો ડેટાબેઝ બનાવવા. તો બોલી બહુ જરૂરી. અરે શું નોંધણી બહુ જરૂરી છે. સારી કિંમત ઉપજાવી શકે. એક વખત વાંચી લેજો, બસ બીજું કશું જ નહીં. અને એની વેબસાઇટ eBay, ઓનલાઈન ઓક્શન.com, mybids.in અને ubid.com. ખાલી mybids, ઇન્ડિયાની mybids છે. માર્કેટિંગ અને વેચાણ તમને ખબર છે અત્યારના તો માર્કેટિંગ અને વેચાણ ઉત્પાદનની સૂચિ જોઈને ચિત્ર દ્વારા શોપિંગ કાર્ટ આપણે મૂકીએ. શોપિંગ કાર્ટ એ દુકાનમાં આપવામાં આવેલા મૂળભૂત શોપિંગ કાર્ટ જેવું જ છે. બહુ જ ફાઇન. આપણે કંઈ પણ મૂકીએ શોપિંગ કાર્ટમાં અને એમાં ફેરફાર કરી શકાય. કરિયાનું, રમકડા, કમ્પ્યુટરના સાધનો, બધું. અહીંયા તમને બતાવ્યું છે રેલવે ટિકિટ હવે સરળતાથી irctc.co.in. નોંધણી અને ચૂકવણી SMS દ્વારા. આનું ફૂલ ફોર્મ ઇન્ડિયન રેલવે કેટેગરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન લિમિટેડ. કશું નહીં ને આનું ફૂલ ફોર્મ પૂછેલું રેલવે ટિકિટનું. અને આ તમને ખબર છે માર્કેટિંગ, હોમશોપ 18, ફ્લિપકાર્ટ, મંત્રા, મેકમાયટ્રી. દેખાય છે ને ઓનલાઈન બિલિંગ. હવે તો બધા તમે બધું બિલ ને બધું જ ઓનલાઈન. ક્યાં કશી વસ્તુઓ બાકી રહે. માહિતી સેવા, પહેલા ભણવા જવું હતું તો લોકોને પૂછવા જતા અમેરિકા કેવી રીતે જવાય, જર્મની કઈ રીતે જવાય, કેનેડા કઈ રીતે જવાય, ત્યાં કઈ યુનિવર્સિટીઓ શું. અને અત્યારના તો બધું જ. અત્યારે તમને તમારું રિઝલ્ટ મળે છે ને, તમે અહીંયા સ્કૂલમાં ક્યારે લેવા આવો છો? 1-2 દિવસે જ્યારે તમને કહે ત્યારે તમારું લેવા આવો છો, બાકી તમને રિઝલ્ટ તરત મળી જાય છે. વોટ ઇઝ ધીસ? માહિતી સેવા છે ને. પરીક્ષાના પરિણામ, પ્રવેશ ફોર્મ, પરીક્ષાનો કાર્યક્રમ, બેઠક વ્યવસ્થા બધું જ ઇન્ટરનેટ દ્વારા. અને એક સંસ્થાઓ કે બેંકો દ્વારા ગ્રાહકોને મોકલવામાં આવતી સૂચના, સ્મરણપત્રો, રિમાઇન્ડર, એ તો તમારે મોબાઈલમાં આવતું જ હશે. સહાય, છેલ્લા દાયકામાં આ બધી એપ્લિકેશનના નામ છે. સહાય સેવાનું મહત્વ, ઇલેક્ટ્રોનિક હે ને, ઉત્પાદનના વેચાણ પછી ગ્રાહકોને ઓનલાઈન સહાય. ઇલેક્ટ્રોનનું ઉત્પાદન વેચાણ કરતી સંસ્થા ગ્રાહકોની ફરિયાદની ઓનલાઈન. દૂર હોય તો આપણે તો ફક્ત ઓનલાઈન લખી દઈએ કે ભાઈ અમારે ત્યાં રિપેર, તરત જ આવી જાય, મેલ કરી દઈએ. ગ્રાહકો ઓનલાઈન મૂકેલી ફરિયાદની સ્થિતિ પણ જાણી શકે. મેં તમને આ ખાસ કહ્યું કે
છેલ્લી બે લાઈન, ખાલી જગ્યા તેમના સાધનો માટે સોફ્ટવેર ડ્રાઈવર પૂરા પાડે છે હાર્ડવેર વિક્રેતા. ચોક્કસ. અને હવે નેટ બેન્કિંગ આધુનિક યુગમાં નેટ બેન્કિંગ ખાલી જગ્યા ઘણું પ્રચલિત થઈ રહ્યું છે. નેટ બેન્કિંગ કે ઇલેક્ટ્રોનિક બેન્કિંગ બે એક જ નામ છે. ખાતાની સિલક કે કશું જોઈએ તો આના ઉકેલ માટે ઓનલાઈન બેન્કિંગ, ઇન્ટરનેટ દ્વારા આ ત્રીજી લાઈન ખાસ, બેંકના વ્યવહારોને અમલ કરવાની પ્રક્રિયાને ઓનલાઈન બેન્કિંગ. ખાતાની કઈ કઈ વસ્તુ જાણી શકાય એ મારે ક્યાં કહેવાનું, કોમર્સ, સાયન્સ બધું તમને ખબર છે. અહીંયા બધી બેંકના નામ હે ને, સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા.co.in બધા ઇન્ડિયાની છે એટલે .in, co.in, iob.in, pnb india.in, દેના બેંક. પરંપરાગત વ્યવસાય વિરુદ્ધ ઈ કોમર્સ એટલે આપણે જે વ્યવસાય કરીએ અને પરંપરાગત ભૌગોલિક વિસ્તારમાં સ્પર્ધા કરવાની હોય, બીજે કોઈને ઉત્પાદનોને ગ્રાહક સ્પર્શ સૂંઘીને તપાસીને લેવા ઈચ્છતો હોય, એ બધી જ વસ્તુ પરંપરાગત. મેં તમને એમાં બહુ જ કહેલું છે વિદ્યાર્થી મિત્રો. આ એક સવાલ બહુ પૂછેલો, આ જુઓ, ઉત્પાદનોની ગોઠવણ, દુકાનની રૂપરેખા અને ડિઝાઇનને ખાલી જગ્યા કહે. આ સવાલ પૂછેલો. તો વ્યાપાર, ઉત્પાદનોની ગોઠવણ, દુકાનની રૂપરેખા અને ડિઝાઇનને જ વ્યાપાર કહેવાય. વ્યાપાર કોને કહેવાય? તો ઉત્પાદનોની ગોઠવણ, દુકાનની રૂપરેખા, ડિઝાઇનને. બરોબર, આ ત્રણ, ઉત્પાદનોની ગોઠવણ, દુકાનની રૂપરેખા, ડિઝાઇનને ખાલી જગ્યા કહે તો વ્યાપાર. તો વ્યાપાર ખાલી જગ્યા હોય તો ઉત્પાદનોની ગોઠવણ, દુકાનની રૂપરેખા, ડિઝાઇન, ઓલ ઓફ. હવે સમજ પડી કઈ રીતે પૂછાય? તમે એની લાક્ષણિકતા, પરંપરાગત, નિશ્ચિત સમયગાળા દરમિયાન રાત્રે નથી ચાલતી દુકાન, હરીફો સમક્ષ માહિતી નથી વેચવી પડતી, વેચાણ અધિકારી, વેચાણ વહીવટકાર વ્યક્તિઓની નિમણૂક હોય, જગ્યાનું ભાડું, માલની ખરીદી, બધું જ. જોકે હવે જો ઈ કોમર્સ કરીએ તો ઇલેક્ટ્રોનિક સંસાધનો દ્વારા જાહેરાત થાય, સૂચિને ઉપલબ્ધ યોજના વિશે ગ્રાહકને જાણકારી આપી શકાય, ઈ પેમેન્ટ પદ્ધતિનો ઉપયોગ કરી શકાય, ગ્રાહકને થોડા દિવસ પછી માલ મળે છે, વ્યવહારનો સરેરાશ ખર્ચ બહુ ઘટે, સંપૂર્ણ વ્યવહાર પૂરો કરવા માટેનો સમય પણ ઘટે. ભારતમાં ઈ કોમર્સ લોકોની વૃદ્ધિ બહુ જ પહેલા કરતા વધારે વધી ગઈ. કેમ? તો ભાઈ અહીંયા ઇન્ટરનેટનું જોડાણ, બ્રોડબેન્ડ, ત્રીજી પેઢી, 3G, આ બધી વૃદ્ધિ, લેપટોપ, સ્માર્ટફોન, ટેબ્લેટ, મોબાઈલ સાધનોનો વધારો થઈ ગયો. આથી આ ચોપડી આવેલી છે 6-7 વર્ષ પહેલા. અત્યારના તો વિચાર કરો કે તમારે ક્યાં કશું કહેવાનું. તો આને લઈને મોબાઈલ સાધનોનો વધુ વ્યાપક ઉત્પાદનોના વિસ્તારની ઉપલબ્ધતા, ખરીદી માટે વ્યસ્ત જીવન, મને કોઈ શહેરમાં જવાનું કહે તો હું નથી જતી, વાહન વ્યવહારની ગીચતા, સમયનો અભાવ. તો આના માટે ભારતમાં પણ બરોબર બીજાની તુલનામાં થોડોક મોડો પણ હવે લોકોએ અભૂતપૂર્વ ગતિથી વિકાસ, અને એમાં બધી જ કેટલી બધી વેબસાઇટ આવી ગઈ છે, ફ્લિપકાર્ટ, ઈબે ઇન્ડિયા, સ્નેપડીલ, એમેઝોન. આ ચીજો જો, આ કઈ મને જોઈએ છે આ કે છૂટક વેપારીઓ માલ ખરીદતી વખતે તત્કાલ ચૂકવણીની સુવિધા પણ શરૂ કરી છે. અને સૌથી લોકપ્રિય પદ્ધતિ થઈ ગઈ છે કેશ ઓન ડિલિવરી. લગભગ 80% ભારતીય માલ મેળવતી વખતે 80% લોકો, આ ચોપડી આવી ત્યારે ફાયદા તો તમને કેવું જ પડે. 24x7, 24 કલાક, ઓછો ખર્ચ, અંદરનું ટિક્કારી લેવાનું, વાંચી લેવાનું, ઓછો ખર્ચ, સરહદ કે ભૌગોલિક મર્યાદાનો અભાવ. અરે ભાઈ, હું ગમે ત્યાં ઓનલાઈન કોઈ બી આખી દુનિયા મારું જોઈ શકે વેબસાઇટ. મેં એવું નથી કહ્યું કે આની ઉન્નત અને વધુ સારી ગ્રાહક સાથે પ્રત્યક્ષ સંવાદ શક્ય હોવાને કારણે કિંમત, જથ્થા, વિશેષતા બધું સરળતાથી. જૂથ કાર્ય, ટીમ વર્ક ઇઝ ધ બેસ્ટ ફેસિલિટી. કઈ રીતે? ભાઈ, સ્કૂલ વાળાએ એક જ વ્યક્તિને માહિતી મોકલવી નથી. સ્કૂલમાં તો કેટલાય બધા વિદ્યાર્થીઓને કંઈક અચાનક કંઈ થયું અને અમારે તમને એક જણને માહિતી લખું છું હું એક જ વખત, અને કેટલું બધું ઈમેલ મોકલી આપું, ક્યાં તો SMS મોકલી આપું, તમને બધાને ખબર પડી જાય. ધેટ્સ ધ બેસ્ટ વે. ધેટ્સ ધ બેસ્ટ વે. બરોબર. પરિવહન, સમય અને ખર્ચમાં ઘટાડો, લાંબુ અંતર ના હોય, ઝડપથી બધું કામ, ઘર, કાર્યાલય કે કોઈ પણ સ્થળેથી ખરીદી, હું ગમે ત્યારે ગમે તે વસ્તુ મંગાવી શકું. તમને ખબર છે અભ્યાસ પણ ડિસ્ટન્સ લર્નિંગ, હે ને? પુનાની કઈક યુનિવર્સિટી, બોમ્બે, નરસિંહ મુંજી અભ્યાસ કરવો છે, આરામથી લોકો કરે છે. આરામથી અત્યારનો જમાનો તમે ઓનલાઈન જ અભ્યાસ કરો છો ને. ઈ કોમર્સની મર્યાદિત
મર્યાદામાં પહેલું આવે છે પરિવર્તનનો પ્રતિકાર. ભાઈ મને તો કઈ બી પરિવર્તન થાય તો એ ચાલતું જ નથી. લોકો પહેલા જ બૂમાબૂમ થાય કે ભાઈ આ કંઈક થયું ખોટું. પ્રારંભિક ખર્ચ બહુ સાચી વાત છે. જ્યાં બહુ જ બધા 60-70-100 કમ્પ્યુટર હોય ત્યારે આ પ્રારંભિક ખર્ચ સોફ્ટવેર હાર્ડવેરનો બહુ ભારે પડે છે. કર્મચારીઓને તાલીમ આપવી પડે એ બહુ ભારે પડે. સુરક્ષા મને સિક્યોરિટી મૂળભૂત ધ્યાન પર લેવા જેવી બાબત સુરક્ષા. ઇન્ટરનેટ પર પ્રસાર થતું હોય અનધિકૃત ઉપયોગથી તેમનું રક્ષણ કરવું. દૂષિત બેલેસિયસ ઉપયોગ અકસ્માતે થતા દુરુપયોગ સામે માહિતીની સુરક્ષા. ગોપનીયતા પ્રાઇવસી ગ્રાહકની ગોપનીયતા ઘણો ગંભીર મુદ્દો. ધ્યાન પર લેવા જેવી બાબત સુરક્ષા ને ગંભીર મુદ્દો પ્રાઇવસી. દુરુપયોગ થવાને કારણે ગ્રાહક પોતાની માહિતી મને બીક લાગે કે ભાઈ મારું ક્રેડિટ કાર્ડની માહિતી કોઈ જોઈ જાય નુકસાન પહોંચાડે હેકર વાયરસ ગમે ત્યાં તો આ ગોપનીયતા વિશ્વાસનો અભાવ કેટલીક વાર ઉત્પાદન ન પહોંચાડવાની છેતરપિંડી મેં માલ મોકલી દીધું હોય પૈસા ના આવે વાહન વ્યવહાર ખર્ચ કોણ ભોગવશે અને ઉત્પાદનને પહોંચાડવાનો સમય. આ આટલી મર્યાદા છે એ તમે વાંચી જાય. વ્યવસાયિક પ્રતિકૃતિ આ બહુ આઈએમપી ઈ કોમર્સમાં સમાવેશ પક્ષ તેના દ્વારા પૂરી પાડવામાં આવતી પ્રવૃત્તિ તથા સેવાઓને આધારે. ભાઈ વ્યવસાય પ્રતિકૃતિ શાના માટે તો 3 એક તો સમાવેશ પક્ષ તેના દ્વારા પૂરી પાડવામાં આવતી પ્રવૃત્તિ અને સેવાના આધારે. ઇન્ટરનેટમાં સમાવેશ પક્ષ નંબર 1 તેના દ્વારા પૂરી પાડવામાં આવતી પ્રવૃત્તિ અને સેવાના આધારે પ્રતિકૃતિ મોડેલ્સની વ્યાખ્યા કરવામાં આવે. ઘણી બધી પ્રતિકૃતિ પણ સૌથી વધારે પ્રચલિત B2C B2B C2C C2B તમારે કરવાની નથી. એમાં તમારે આવે છે B2C ઇન્ટરનેટ પર સંસ્થાને તેમના ઉત્પાદન કે સેવાનું વેચાણ વ્યવસાયથી ગ્રાહક કોઈ પણ સ્થળેથી ઓર્ડર આપી શકે. જ્યાં ખરીદદાર એક સ્વતંત્ર ગ્રાહક આમાંથી ગમે તે પૂછે. મને બહુ જ પૂછાય એવું ખાલી જગ્યા પ્રતિકૃતિ સૌથી વધારે જોવા મળે ઇન્ટરનેટ પર તો B2C ફૂલ ફોર્મ પૂછે અને Amazon.com રેડી ફેબકાર્ટ ફ્લિપકાર્ટ બરોબર છે. ચોક્કસ વિદ્યાર્થી મિત્રો તમે આ હું ફટાફટ એટલે બોલું છું કે આ મારે સમજાવવાનું જ ના હોય. તમે લોકોએ કરેલું છે આ રિવિઝન છે. આ તમારી બધી જ તમે જોઈ લેજો કે આ શું બતાવ્યું છે. તમને આ બતાવી દીધું છે એનું બીજું કશું જ નથી. ઓકે B2B જુદા જુદા વ્યવસાય વચ્ચે ભાગીદાર વચ્ચે વ્યવસાયથી વ્યવસાય B2B બિઝનેસ ટુ બિઝનેસ એનું ફૂલ ફોર્મ. વેચનાર અને ખરીદનાર બંને વ્યવસાય તે પુરવઠાકાર વિતરક અને અન્ય મધ્યસ્થી સાથે ઈ સંબંધ સામેલ થયેલ વ્યવસાયને વધુ પારદર્શિતા બહુ જ પૂછે. ખાલી જગ્યા મોડેલમાં વધુ પારદર્શિતા અને કાર્યક્ષમતા પ્રાપ્ત કરી શકાય તો B2B માં હે ને સંગ્રાહક વિતરક જથ્થાબંધ વેપારી B2B નો ઉપયોગ કરી વિતરક ઘટાડા વિશે તત્કાલ સંવાદક પ્રત્યુત્તર છે. અને અહીંયા તમારે બહુ જ પૂછે છે એ commodity.com ટ્રેડ ઇન્ડિયા એના પછી કન્ઝ્યુમર ટુ કન્ઝ્યુમર ગ્રાહકો વચ્ચે થતી ઈ કોમર્સની પ્રવૃત્તિ ગ્રાહકથી ગ્રાહક કેટલું સહેલું બહુ સહેલું. ebay.com OLX સ્પીકર C2C ઓનલાઈન હરાજી જાહેરાત. હવે આ તમારે નથી. હવે આ તમારે એક પણ વસ્તુ નથી. સો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને મેં બહુ જ કહેલું છે એ આ વસ્તુ કે ખાલી જગ્યા વિપુલ પ્રમાણ તો એકલું B2C નહીં પેલું ઇન્ટરનેટ પર સૌથી વધારે તો B2C વિપુલ પ્રમાણમાં B2C ને B2B બરોબર. મુખ્ય તફાવત ગ્રાહક અંગે B2B માં ગ્રાહક એક સંસ્થા છે જ્યારે B2C માં એક સ્વતંત્ર વ્યક્તિ સારાંશ જોઈ લેવાનો અને પાછળના તમને આપ્યા છે. વિદ્યાર્થી મિત્રો અહીંયા લગભગ મેં ત્રીજું ચોથું ચેપ્ટર કરાવી દીધું. હવે આપણે પાંચમું ચેપ્ટર તો તમારું ઓછું છે.